નમસ્કાર. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં પાઠ 5 યોજક તત્ર દુર્લભ એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે આ પાઠનો અભ્યાસ કરીશું. યોજક તત્ર દુર્લભ આ વાર્તાના સંદર્ભમાં કવિ દલપતરામનું એક કાવ્ય છે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાંકી છે, બગલાની ડોક વાંકી છે, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસ તો શિર વાંકા, ભેંસને તો શિર વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 વાંકા છે. તો આ કવિતા તમે શીખી ગયા છો. તો કવિ દલપતરામની આ કવિતાને આપણા પાઠ્યપુસ્તકમાં ચિત્ર વાર્તા રૂપે સંસ્કૃતમાં આપેલી છે. તો આ વાર્તાનું પઠન, શ્રવણ અને અનુવાદ કરીશું. પાઠ 5 યોજક તત્ર દુર્લભ. યોજક એટલે કે યોજક અથવા તો આયોજક, તત્ર એટલે ત્યાં, અને દુર્લભ એટલે કે મળવું મુશ્કેલ. તો કે ત્યાં યોજક મળવું મુશ્કેલ છે. એક ઉષ્ટ્ર અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટ્ર એટલે કે ઊંટ. એક ઊંટ છે. અહીં ઉષ્ટ્ર એ પુલ્લિંગ શબ્દ છે. અકારાંત પુલ્લિંગ એકવચન નામ છે. ઉષ્ટ્ર સ્વભાવે વક્ર અસ્તિ. વક્ર તેનો વિરોધી શબ્દ થશે સરળ. તો ઊંટ સ્વભાવે એટલે કે સ્વભાવે, વક્ર એટલે વાંકું. તો કે ઊંટ સ્વભાવે વાંકો છે. સહ સર્વદા દોષ એવ પશ્યતિ. સહ એટલે તે, અને સર્વદા એટલે કે હંમેશા. સર્વદા નો વિરોધી શબ્દ થશે એકદા. તો કે તે હંમેશા, દોષ એટલે કે દોષ, એવ એટલે જ, તો કે તે હંમેશા દોષ જ જોવે છે. પશ્યતિ એટલે જુએ છે. તો કે તે હંમેશા દોષ જ જુએ છે. એકદા સહ વને અટતિ. એકદા એટલે કે એકવાર, એકવાર તે વને એટલે કે જંગલમાં, અટતિ એટલે ફરે છે અથવા ભટકે છે. તો કે એકવાર તે જંગલમાં ફરે છે. અહીં અટતિ, પશ્યતિ એમાં તી પ્રત્યય છે પાછળ, એટલે વર્તમાન કાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ એકવચનનું રૂપ બનશે. તો કે તે એકવાર તે જંગલમાં ફરે છે. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. તો કે રસ્તામાં, માર્ગે એટલે કે રસ્તામાં, સહ એટલે તે, વૃક્ષસ્ય ઉપરી એટલે કે ઝાડની ઉપર, એકમ શુકમ પશ્યતિ. એક શુકમ એટલે પોપટને, અને પશ્યતિ એટલે જુએ છે. તો કે રસ્તામાં તે ઝાડની ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્ર શુકાય કથયતિ. ઊંટ શુકાય એટલે કે પોપટ. તો કે ઊંટ પોપટને કહે છે. કથયતિ એટલે કહે છે. તો કે ઊંટ પોપટને કહે છે, હે શુક તવ ચંચુ વક્રાસ. અહીં ચંચુ એમાં ચ અનુનાસિક છે. આ ચ અનુનાસિક છે એટલે એનો ન ઉચ્ચાર થશે. તો અહીં ઊંટ એ પોપટને કહે છે, ઉષ્ટ્ર શુકાય કથયતિ કે ઊંટ પોપટને કહે
કહે છે હે શુક તવ ચંચુ વક્રાસ્તિ કે તારી ચાંચ તવ એટલે તારી. અહીં તવ નો વિરોધી શબ્દ થશે મમ અને તવ એ યુષ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. તો કે તારી ચાંચ વાંકી છે. ચંચુ એટલે ચાંચ અને વક્રા એટલે વાંકી. તો કે તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતી. શુક એટલે કે પોપટ, લજ્જામ એટલે શરમ અને અનુભવતી એટલે અનુભવે છે. પોપટ એ આવું સાંભળી અને શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી. હસતી નો વિરોધી શબ્દ થશે રુદતી. તો ઉષ્ટ્ર હસતી કે ઊંટ હસે છે, પોપટને આવું કહી અને હસે છે. અગ્રે ચલતી અને આગળ ચાલે છે. તો અહીં ઊંટ એ જંગલમાં ફરે છે એ વખતે ઝાડ ઉપર એક પોપટને જુએ છે અને પોપટને કહે છે કે હે પોપટ તારી ચાંચ વાંકી છે. ત્યારે પોપટ આવું સાંભળી અને શરમ અનુભવે છે અને ઊંટ એ પોપટને આમ કહી અને આગળ ચાલે છે. માર્ગે સહ કુક્કુરમ પશ્ય એટલે કે રસ્તામાં તે સહ એટલે તે અને કુક્કુરમ એટલે કે કૂતરાને પશ્યતી એટલે જુએ છે. હવે રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્ર કુક્કુરાઈ કથયતી. ઊંટ કુક્કુરાઈ એટલે કે કૂતરાને અને કથયતી એટલે કહે છે. તો કે ઊંટ કૂતરાને કહે છે હે કુક્કુરમ તવ પુચ્છ વક્રમસ્તિ. હવે કૂતરાને શું કહે છે કે હે કુક્કુર તવ પુચ્છ વક્રમસ્તિ કે હે કૂતરા તારું પૂંછડું, પુચ્છમ એટલે પૂંછડું, તવ એટલે તારું, વક્રમ એટલે વાંકું કે હે કૂતરા તારું પૂંછડું વાંકું છે. કુક્કુર લજ્જામ અનુભવતી. કૂતરો શરમ અનુભવે છે. કૂતરાને પણ આમ કહી અને ઊંટ હસે છે ત્યારે કૂતરો એ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી. ઊંટ હસે છે, હસતી એટલે કે હસે છે અને અગ્રે ચલતી એટલે કે આગળ ચાલે છે. અગ્રે એટલે આગળ અને ચલતી એટલે ચાલે છે. તો ઊંટ હસે છે અને આગળ ચાલે છે. અહીં અનુભવતી, હસતી, ચલતી માંથી પ્રત્યય છે એટલે વર્તમાન કાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ બનશે. અને શુકઃ કુક્કુરઃ એ પુલ્લિંગ નામ છે એટલે અકારાંત પુલ્લિંગ એક વચનનું રૂપ બનશે. તો ઊંટ હસે છે અને આગળ ચાલે છે. માર્ગે બક હસ્તી. હવે એને રસ્તામાં કોણ મળે છે તો બક એટલે કે બગલો. કે માર્ગે બક અસ્તિ કે હવે રસ્તામાં બગલો છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્ર વદતી. દ્રષ્ટવા એ સંબંધક ભૂત કૃદંત છે. ટ્વા પ્રત્યય છે પાછળ એટલે સંબંધક ભૂત કૃદંત બને છે. તો બકમ દુષ્ટવા ઉષ્ટ્ર વદતી. બગલાને જોઈને, દુષ્ટવા એટલે કે જોઈને, બગલાને જોઈને ઉષ્ટ્ર વદતી ઊંટ કહે છે તવ ગ્રીવા વક્રાસ્તિ કે તવ એટલે તારી. ગ્રીવા એ આકારાંત સ્ત્રીલિંગ રૂપ છે. તો ગ્રીવા એ આકારાંત સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. તો કે તારી ડોક, ગ્રીવા એટલે ડોક. તો કે તારી ડોક વાંકી છે. વક્રાસ્તિ એટલે કે વાંકી છે. કે તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપી. બગલો ઉષ્ટ્રમ પ્રતિ એટલે કે ઊંટની તરફ પશ્યતિ અપી ન જોતો પણ નથી. અપી એટલે પણ. તો કે બગલો એ ઊંટની તરફ જોતો પણ નથી. ઊંટ બગલાને કહે છે કે તારી ડોક વાંકી છે એવું કહે છે એટલે બગલો એ શરમ અનુભવે છે અને ઊંટની તરફ જોતો પણ નથી. તો અહીં ઊંટ જંગલમાં ફરે છે એ વખતે એને ઝાડ ઉપર પોપટ દેખાય છે ત્યારે પોપટને કહે છે કે તારી
ચાંચ વાંકી છે એમ કહી અને આગળ ચાલે છે. પછી એને રસ્તામાં કૂતરું મળે છે અને કૂતરાને કહે છે કે તારી પૂંછડી વાંકી છે, તારું પૂંછડું વાંકું છે એમ કહી અને આગળ ચાલે છે. ત્યારે રસ્તામાં એને બગલો મળે છે અને બગલાને કહે છે કે હે બગલા, તારી ડોક વાંકી છે. ત્યારે આ પોપટ, કૂતરો અને બગલો એ શરમ અનુભવે છે અને આ ઊંટ એમની અંદર રહેલા જે દોષો જ જોવે છે અને એમ કહી અને આગળ ચાલે છે. માર્ગે શૃગાલ મિલતિ. શૃગાલ એટલે શિયાળ. હવે રસ્તામાં એને કોણ મળે છે? શિયાળ મળે છે. મિલતિ એટલે મળે છે. તો રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલ પૃચ્છતિ. શિયાળ પૂછે છે. પૃચ્છતિ એટલે પૂછે છે. શિયાળ પૂછે છે ઉષ્ટવ્રત કે ઊંટભાઈ, ભ્રાત એટલે ભાઈ કે ઊંટભાઈ, કથમ અસ્તિ એટલે કે કેમ છે? કથમ અસ્તિ એટલે કેમ છે? સ્વાસ્થ્યમ સમીચીનમ વા. સ્વાસ્થ્યમ એટલે કે આરોગ્ય, સમીચીનમ એટલે કે સારું અથવા બરાબર, અસ્તિ એટલે કે છે. તો કે સ્વાસ્થ્યમ સમીચીનમ વા કે સ્વાસ્થ્ય અથવા તો આરોગ્ય સારું છે ને એમ કે. તો અહીં શિયાળ એ ઊંટને પૂછે છે કે કેમ છે? એમ કે આરોગ્ય સારું છે. ઉષ્ટ્ર વદતિ. ઊંટ કહે છે સ્વાસ્થ્ય સમીચીનમ કે આરોગ્ય સારું છે. કિંતુ. કિંતુ એટલે પરંતુ. કે સ્વાસ્થ્ય સારું છે પરંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. પરંતુ અન્યત એટલે કે બીજું કાંઈ પણ, કિમપી એટલે કે કાંઈ પણ, કિમ વત્તા અપી સંધિ છોડોમાં થશે. કિમપી ને સંધિ છોડોમાં કિમ વત્તા અપી. તો કે અન્યત કિમપી કે બીજું કાંઈ પણ, સમીચીનમ નાસ્તિ કે બરાબર નથી, એમ કે સારું નથી. કે મારું આરોગ્ય તો સારું છે પણ બીજું કાંઈ પણ બરાબર નથી. સુકસ્ય ચંચુ વક્રા એટલે કે પોપટની ચાંચ વાંકી છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્ર એટલે કે કૂતરાનું પૂંછડું વાંકું છે. બકસ્ય ગ્રીવા વક્રા કે બગલાની ડોક વાંકી છે. તો એ ઊંટને રસ્તામાં જે પ્રાણીઓ અને પશુઓ મળે છે એની વાત કરે છે અને એમની અંદર જે દોષો જુએ છે એ દોષ વિશે અહીં શિયાળને કહે છે. કેમ કે બીજું કાંઈ પણ એમને બરાબર નથી કે આ પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે અને બગલાની ડોક વાંકી છે. ત્યારે શિયાળ કહે છે શૃગાલ વદતિ. શિયાળ કહે છે સુકસ્ય ચચ્ચુ વક્રા કિંતુ કે સુકસ્ય એટલે કે પોપટની, ચંચુ એટલે કે ચાંચ, વક્રા એટલે વાંકી અને કિંતુ એટલે પરંતુ. તો કે પોપટની ચાંચ વાંકી છે પરંતુ સ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. સહ એટલે તે અને મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ એટલે કે મનુષ્યવાણી બોલી શકે છે. વક્તુમ શક્નોતિ કે બોલી શકે છે. કે પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્યવાણી બોલી શકે છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ કે કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ. સહ એટલે કે તે અને સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિક પ્રત્યે વફાદાર, કે તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. કે કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ એટલે કે બગલાની ડોક વાંકી છે પરંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિત. તસ્ય એટલે કે તેની અને એકાગ્રતા એટલે કે એકાગ્રપણું અને પ્રચલિતા એટલે કે પ્રસિદ્ધ છે. તો કે બગલાની ડોક વાંકી છે પરંતુ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે.
કે જેવી રીતે બગલો એ એક પગ ઉપર ઊભો રહી અને માછલીને પકડે છે, એ એનું એક એકાગ્રપણું છે. તો એમ કહે છે કે બગલાની ડોક વાંકી છે, પરંતુ એનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ, કિંતુ કે ભવતઃ એટલે કે તમારા, સર્વાણી એટલે કે બધાય, અંગાની એટલે કે અંગો, અંગમનું બહુવચન છે અહીંયા અંગાની, વક્રાણી એટલે કે વાંકા, સંતિ એટલે છે, કિંતુ એટલે પરંતુ, કે તમારા બધાય અંગો વાંકા છે, પરંતુ ભવાન મરુભૂમિયા નૃપ અસ્તિ, પરંતુ તમે ભવાન એટલે કે આપ અથવા તમે મરુભૂમિયા એટલે કે રણ પ્રદેશના, અને નૃપ એટલે કે રાજા, ઓકે, તમે રણ પ્રદેશના રાજા છો. તો અહીં શિયાળ એ ઊંટને કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, પરંતુ તે મનુષ્યવાળી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. અને બગલાની ડોક વાંકી છે, પરંતુ એનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. એમ કે જેવી રીતે એ માછલાને એક પગ ઉપર ઊભો રહીને માછલાને પકડે છે, જે એનું એક એકાગ્રપણું છે, તેમ કે એની ડોક વાંકી છે, પરંતુ એનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. તો એમને એટલે કે ઊંટને કહે છે કે તમારા પણ બધાય અંગો વાંકા છે, પણ તમે પણ રણ પ્રદેશના રાજા છો. તો એમ અહીં શિયાળ એ ઊંટને કહે છે, અપિચ તેષાં ચંચો ઉચ્છસ્ય ગ્રીવાયઃ ચ પ્રયોજનમસ્તિ. અપિચ એટલે કે અને વળી, તેષાં એટલે તેમની, ચંચો એટલે કે ચાંચ, ઉચ્છસ્ય એટલે કે પૂંછડું, ગ્રીવાયઃ એટલે કે ડોક, ચ એટલે અને, પ્રયોજનમ એટલે ઉદ્દેશ્ય અથવા હેતુ. તો કે અને વળી તેમની ચાંચ, પૂંછડું અને આ ડોક એનો કોઈને કોઈ ઉદ્દેશ્ય છે, એમ કે કોઈને કોઈ હેતુ છે. નિર્થકમ નાસ્તિ એટલે કે નકામું નથી, નિર્થકમ એટલે નકામું, નિર્થકમ નો વિરોધી શબ્દ થશે સાર્થકમ. તો કે નકામું નથી. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ ન ઔષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક તત્ર દુર્લભ. અહીં અસુર ગુરુ શુક્રાચાર્ય રચિત આ શ્લોકમાં મહત્વની વાત કરવામાં આવી છે કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, એટલે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમ ન ઔષધ, એટલે કે ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, એટલે કે અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ, એટલે કે તે બાબતમાં, યોજક એટલે કે યોજક અથવા તો આયોજક, જોડનાર પણ કહેવાય છે. તો કે તે બાબતમાં યોજક દુર્લભ એટલે કે મળવું મુશ્કેલ. તો કે તે બાબતમાં યોજક મળવો મુશ્કેલ છે. અમંત્રમ અક્ષરમ ને સંધિ છૂટી પાડોમાં અમંત્રમ વત્તા અક્ષરમ થશે. મૂલમ ન ઔષધમ તો સંધિ છૂટી પાડોમાં મૂલમ વત્તા અનૌષધમ થશે. અને દુર્લભ એનો વિરોધી શબ્દ થશે સુલભ. અયોગ્ય એનો વિરોધી શબ્દ થશે યોગ્ય. તો અહીં અસુર ગુરુ શુક્રાચાર્ય રચિત આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવો એક પણ મૂળ નથી, અને અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. એ બાબતમાં યોજક મળવો મુશ્કેલ છે. તો ફરીથી એકવાર એનો અનુવાદ જોઈએ આપણે કે એક ઊંટ છે અને સ્વભાવે પાકો છે,
એ હંમેશા દોષ જ જુએ છે, બીજાના દોષો જુએ છે. અને એકવાર જ્યારે જંગલમાં ફરે છે ત્યારે એક ઝાડની ઉપર પોપટને જુએ છે અને કહે છે કે હે પોપટ, તારી ચાંચ વાંકી છે. ત્યારે આ સાંભળી અને પોપટ શરમ અનુભવે છે. ઊંટ આમ કહી અને હસે છે ને આગળ ચાલે છે. પછી એને રસ્તામાં કૂતરો મળે છે અને કૂતરાને કહે છે કે હે કૂતરા, તારું પૂંછડું આંખું છે એમ કહી અને હસે છે. ત્યારે કૂતરો પણ શરમ અનુભવે છે અને કૂતરાને પણ આમ કહી અને આગળ ચાલે છે. ત્યારે એને રસ્તામાં આવે બગલો મળે છે. ત્યારે બગલાને જોઈને કહે છે કે હે બગલા, તારી ડોક વાંકી છે. ત્યારે બગલો શરમ અનુભવે છે અને ઊંટની તરફ જોતો પણ નથી. આમ કહીને આગળ ચાલે છે ત્યારે રસ્તામાં એને શિયાળ મળે છે અને શિયાળ પૂછે છે કે ઊંટભાઈ કેમ છે, કે આરોગ્ય સારું છે ને? ત્યારે ઊંટ કહે છે કે આરોગ્ય સારું છે પણ બીજું કાંઈ પણ સારું નથી. કે પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે અને બગલાની ડોક વાંકી છે. ત્યારે એ બાબતમાં અહીં શિયાળ ઊંટને કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પરંતુ એ મનુષ્ય વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે પોતાના સ્વામી પ્રત્યે વફાદાર છે, પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. અને બગલાની ડોક વાંકી છે પરંતુ એનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. ત્યારે શિયાળ કહે છે ઊંટને કે તમારા પણ બધાય અંગો વાંકા છે પણ તમે પણ રણ પ્રદેશના રાજા છો. કે એમની આ ચાંચ, પૂંછડું અને ડોક જે છે એનો કોઈને કોઈ ઉદ્દેશ્ય છે કે કશું જ નકામું નથી. તો અહીં મંત્રમાં અસુર ગુરુ શુક્રાચાર્ય રચિત આ શ્લોકની અંદર કહ્યું છે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવું એક પણ. તો અહીં અસુર ગુરુ શુક્રાચાર્ય રચિત આ શ્લોકમાં કહ્યું છે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી, અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતે યોજક મળવો મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને એક શીખ મળે છે કે જે પ્રાણી માત્ર છે, પશુ પક્ષીઓ છે, એમાં દોષ હોવા છતાં દરેક પશુ પક્ષીઓમાં કોઈકને કોઈ ગુણ પણ હોય છે. તેથી આપણે પણ હંમેશા વ્યક્તિમાં રહેલા જે ગુણ છે એનો જ વિચાર કરવાનો છે પણ એના દોષને જોવાના નથી. જેવી રીતે શિયાળ એ ઊંટને શીખવે છે કે ભલે પોપટ, કૂતરાના, બગલાના એક એક અંગ વાંકા છે પણ તેમની અંદર ગુણ રહેલા છે. આપના પણ બધાય અંગો વાંકા છે, તમે પણ રણ પ્રદેશના રાજા છો. આમ શિયાળ એ તેમની અંદર રહેલા ગુણો જોવાનું ઊંટને કહે છે. તો આ પાઠમાંથી આપણને પણ એવો બોધ મળે છે કે દરેક વ્યક્તિમાં રહેલા જે સારા ગુણ છે એ સારા ગુણોનો વિચાર કરવાનો છે. દુર્ગુણો કે ખરાબ વિચારો છે એનો વિચાર પણ કરવાનો નથી. અને આ જે દુર્ગુણો છે એ દુર્ગુણોને આપણે દૂર કરવાના છે અને સારા ગુણોને ગ્રહણ કરવાના છે. હવે પાઠમાં આવતા જે વિભક્તિ રૂપો અને ધાતુ રૂપો છે એ જોઈએ. તો ઉષ્ટ્ર એ પુલ્લિંગ અકારાંત પુલ્લિંગ નામ છે. ઉષ્ટ્ર તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અહીંયા ઉષ્ટ્ર એકવચન છે તેનું બહુવચન કરવું હોય તો ઉષ્ટ્રાહા થશે. તો અહીંયા ઉષ્ટ્ર એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ
રૂપો છે એવા કુક્કુરઃ, શુકઃ, બકઃ, શૃગાલઃ, વૃક્ષઃ, નૃપઃ. પશ્યતિ તેમાં તી પ્રત્યય છે પાછળ એટલે વર્તમાન કાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ, એકવચનનું રૂપ બનશે. અન્ય રૂપો છે એવા અટતિ, કથયતિ, અનુભવતિ, ચલતિ, વદતિ, મિલતિ, પૃચ્છતિ. તેમાં તી પ્રત્યય છે પાછળ એટલે વર્તમાન કાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ, એકવચનનું રૂપ બનશે. અસ્તિ એ અસ્ત ધાતુ વર્તમાન કાળ, અન્ય પુરુષ, એકવચનનું રૂપ બનશે. ભૂમિ, ભૂમિ એ ઈકારાંત, અહીંયા રસોઈ છે એટલે નાનો ઈકારાંત હશે. તો ઈકારાંત સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ભૂમ્યઃ, તો ભૂમ્યઃ એ ઈકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ભૂમ્યઃ, ભૂમિનું ષષ્ઠી વિભક્તિનું રૂપ છે અહીંયા. તો ભૂમ્યઃ એ ઈકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. વનમ, તો અહીંયા વનમ એ નપુંસકલિંગ નામ છે. તો અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચન. તો પ્રથમા અને દ્વિતીય વિભક્તિ એકવચનમાં અહીંયા વનમ રૂપ બને છે. સરખું છે, પ્રથમા અને દ્વિતીય વિભક્તિ બંનેમાં સરખું રૂપ છે એટલે અહીંયા બંને વિભક્તિ લખી શકાય છે. કુક્કુરમ, તો એ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. કુક્કુરમ, કુક્કુરઃ પુલ્લિંગ નામ છે. તે કુક્કુરમ એ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. વને, તો અહીંયા વનમનું રૂપ વને એ વનમ એ નપુંસકલિંગ નામ છે એટલે વને એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનનું રૂપ છે. બરાબર, પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં અહીંયા વને રૂપ બનશે. બંનેમાં સરખા છે. પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં વને રૂપ બનશે. વૃક્ષસ્ય, તો વૃક્ષ એ પુલ્લિંગ નામ છે. અહીંયા વૃક્ષસ્ય રૂપ એ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. વૃક્ષસ્ય, શ્ય અહીંયા પાછળ પ્રત્યય છે. અને અન્ય રૂપો છે શુકસ્ય, કુક્કુરસ્ય, બકસ્ય. બરાબર, તો આ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ગ્રીવા, તો ગ્રીવા એ આ ઉચ્ચાર થાય છે પાછળ એટલે આકારાંત સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ગ્રીવા આકારાંત સ્ત્રીલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ગ્રીવાયઃ, ગ્રીવાયઃ એ ગ્રીવાનું ષષ્ઠી વિભક્તિનું રૂપ બને છે. ગ્રીવાયઃ તો આકારાંત સ્ત્રીલિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. ગ્રીવાયઃ. અંગાની, અંગમનું બહુવચન છે અહીંયા અંગાની. તો અંગાની એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન. એ ટૂંકમાં લખેલું છે. તો અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ બનશે. અંગાની. અન્ય રૂપ છે અહીંયા સર્વાણી. સર્વનું બહુવચન થશે સર્વાણી. વક્રમ, વક્રમ એ અકારાંત નપુંસકલિંગ પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ બનશે. વક્રમનું બહુવચન થશે વક્રાની. તવ, તવ એ યુષ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. અને દ્રષ્ટવા, તો એ સંબંધક ભૂત કૃદંત છે. દ્રષ્ટવા ટ્વા પ્રત્યય છે પાછળ એટલે અહીંયા સંબંધક ભૂત કૃદંત બનશે. ભવાન, તો ભવાન એટલે કે આપ અથવા તમ.
તો ભવાનું બહુવચન થશે ભવંતઃ. પુલ્લિંગ માટે વપરાય છે. એકવચનમાં ભવાન અને બહુવચન એનું થશે ભવંતઃ. ભવતી, ભવતી એ સ્ત્રીલિંગ માટે વપરાય છે. તો ભવતી નું બહુવચન થશે ભવત્યઃ. ભવતી એ એકવચન છે અને ભવત્યઃ એ બહુવચન છે. તો એ પાઠમાં આવતા અકારાંત નપુંસકલિંગ અને અકારાંત પુલ્લિંગ જે નામ છે એના રૂપો બનાવીએ આપણે. તો વન, વન એ અકારાંત નપુંસકલિંગ નામ છે, એટલે કે વન અથવા જંગલ એનો અર્થ થાય. તો વન વિભક્તિ છે અહીંયા પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી વિભક્તિ. એમાં એકવચન, દ્વિવચન અને બહુવચનનું રૂપ બનાવવાનું છે. તો વનમ પ્રથમા વિભક્તિ એકવચનમાં વનમ રૂપ બનશે. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં વને. પ્રથમા વિભક્તિ બહુવચનમાં વનાની. દ્વિતીય વિભક્તિ એકવચનમાં વનમ. દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં વને. દ્વિતીય વિભક્તિ બહુવચનમાં વનાની. અહીં પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિમાં સરખા રૂપ છે. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં વનસ્ય. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં વનયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં વનાના રૂપ બનશે. તો આ પ્રમાણે તમે નપુંસકલિંગ કોઈ પણ નામ હોય તો એના રૂપ તમે આના આધારે બનાવી શકો છો. એના પછી છે શુક એટલે કે પોપટ. એ અકારાંત પુલ્લિંગ નામ છે. તો પ્રથમા વિભક્તિ એકવચનમાં શુકઃ. પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં શુકો. પ્રથમા વિભક્તિ બહુવચનમાં શુકાઃ. દ્વિતીય વિભક્તિ એકવચનમાં શુકમ. દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં શુકો. દ્વિતીય વિભક્તિ બહુવચનમાં શુકા. ષષ્ઠી વિભક્તિ એકવચનમાં શુકસ્ય. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં શુકયોઃ અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં શુકાના રૂપ બનશે અહીંયા. તો પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ અને ષષ્ઠી વિભક્તિમાં એકવચન, દ્વિવચન અને બહુવચનમાં અહીંયા ફરીથી જોઈએ શુકઃ, શુકો, શુકાઃ. શુકમ, શુકો, શુકા. શુકસ્ય, શુકયોઃ, શુકાના. બરાબર. અહીંયા એકવચન રૂપ છે એનું બહુવચન શું થાય એ પણ પરીક્ષામાં પૂછાય છે. તો શુક તેનું બહુવચન થશે શુકાઃ. શુકમ દ્વિતીય વિભક્તિ એકવચનમાં શુકમ છે તો એનું બહુવચન થશે શુકા. અને ષષ્ઠી વિભક્તિ એકવચનમાં શુકસ્ય તેનું બહુવચન થશે શુકાના. એવી રીતે અહીંયા વનમાં પણ પ્રથમા વિભક્તિ એકવચનમાં વનમ છે તેનું બહુવચન થશે વનાની. અને દ્વિતીય વિભક્તિ અને પ્રથમા વિભક્તિ સરખા છે અહીંયા તો દ્વિતીય વિભક્તિ એકવચન વનમ તેનું બહુવચન પણ અહીંયા વનાની થશે. અને ષષ્ઠી વિભક્તિ એકવચનમાં અહીંયા વનસ્ય તેનું બહુવચન થશે વનાના. બરાબર. તો આ પ્રમાણે તમે નપુંસકલિંગ અને પુલ્લિંગ કોઈ પણ નામ હોય તો એના રૂપો તમે આના આધારે બનાવી શકો છો. તો અહીંયા તમારે બક અને વૃક્ષ એ પુલ્લિંગ નામ છે અને પુલ્લિંગ નામના રૂપો તમારે અહીંયા શુકના આધારે બનાવવાના છે. અહીં કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો પરીક્ષામાં આ પૂછાય છે તમને આ પ્રમાણે કોષ્ટક આપેલું હશે. અ, બ અને ક વિભાગ પાડી અને એક કોષ્ટક આપેલું છે અને એમાં આપેલા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપણે વાક્ય બનાવીએ તો ઉષ્ણ વને અટતી વાક્ય બનશે અહીંયા. ઉષ્ણ વને અટતી. બરાબર કે ઊંટ જંગલમાં ફરે છે. બીજું વાક્ય બનશે અહીંયા શુકઃ લજ્જા અનુભવતી. બરાબર. બીજું વાક્ય બનશે અહીંયા શુકઃ
લજ્જા અનુભવતી, એટલે કે પોપટ શરમ અનુભવે છે. ત્રીજું વાક્ય બનશે અહીંયા અહમ. અહમ મોદકમ ખાદામી. તો અહીંયા અહમ છે સર્વનામ, એટલે ક્રિયાપદમાં અહીંયા પ્રત્યય મી આવશે. તો અહમ ની સાથે મી પ્રત્યયવાળું ક્રિયાપદ આવે. તો અહીંયા અહમ મોદકમ ખાદામી. ત્રીજું વાક્ય બનશે અહીંયા ઉપર અનુસ્વાર થશે ખાદામી, કેમ કે અહીંયા મોદકમ શબ્દ જે છે અહમ મોદકમ ખાદામી, તો મોદકમ પછી અહીંયા ખાદામી, અહીંયા વ્યંજન છે. જો સ્વર હોય તો વ્યંજનાંત મ મુકાય, પણ વ્યંજન હોય તો વ્યંજનાંત મનો અનુસ્વાર થઈ જાય. બરાબર? તો અહમ મોદકમ ખાદામી. ચોથું વાક્ય બનશે અહીંયા કિશનઃ પુસ્તકમ પઠતી. બરાબર? એ પ્રમાણે પણ બને. અને કિશનઃ જલમ પીબતી. હજુ એક વાક્ય આપણે બનાવવાનું બાકી છે, એટલે આપણે એ બનાવીશું કિશનઃ પુસ્તકમ પઠતી. કિશન પુસ્તકમ પઠતી. અહીંયા પણ વ્યંજનાંત મનો અનુસ્વાર થશે, કેમ કે પાછળ વ્યંજન છે. બરાબર? કે કિશન પુસ્તક વાંચે છે. પાંચમા નંબરનું વાક્ય બનશે માલા જલમ પીબતી. માલા જલમ પીબતી. બરાબર? અહીંયા પણ વ્યંજન છે, એટલે વ્યંજનાંત મનો અનુસ્વાર થશે ઉપર, કે માલા પાણી પીવે છે. બરાબર? તો આ પ્રમાણે કોષ્ટક ઉપરથી તમે વાક્યો બનાવી શકો. તો પરીક્ષામાં પણ પૂછાશે. કોષ્ટક આપેલું છે અને એમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. બરાબર છે? અહીંયા શબ્દ જૂથોમાંથી અલગ પડતા શબ્દ શોધો. બરાબર? તો શબ્દો આપેલા છે કે મુખમ, સુખમ, હસ્ત અને ઉદર. તો હવે આ ચાર શબ્દોમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો મુખમ, હસ્ત ને ઉદરમ એ અંગોના નામ છે. અહીંયા અંગો છે. તો સુખમ એ શબ્દ અલગ પડે છે. બરાબર? તો આ શબ્દ આપણે શોધવાનો છે, સુખમ. કે અલગ પડતા અહીંયા શબ્દ જૂથોમાંથી અલગ પડતા શબ્દ શોધો. બીજું અહીંયા વાક્ય છે, સોરી એમાં શબ્દો છે. તો કાક, કોકિરહ, શુકઃ અને શ્વાન. તો અહીંયા કાકઃ, કોકિરહ અને શુકઃ એ પક્ષીઓના નામ છે, જ્યારે શ્વાન એટલે કૂતરો થાય તો એ પ્રાણીનું નામ છે. એ અલગ પડતો શબ્દ છે અહીંયા. બરાબર? તો શ્વાન એ અલગ પડતો શબ્દ છે. વાનરઃ, શશકઃ, મશકઃ અને અશ્વ. તો આમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો વાનરઃ, શશકઃ અને અશ્વ એ પ્રાણીઓના નામ છે. બરાબર? વાનર એટલે વાંદરો, શશક એટલે સસલું અને અશ્વ એટલે ઘોડું અને મશકઃ એટલે મચ્છર કે જે જીવજંતુનું નામ છે. તો મશકઃ એ અલગ પડતો શબ્દ છે. રોટિકા, શાટિકા, મોદકમ અને દાલ. તો આમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો રોટિકા, મોદકમ અને દાલમ એ વાનગીઓના નામ છે. અને શાટિકા એટલે સાડી થાય. બરાબર? તો શાટિકા એ અલગ પડતો શબ્દ છે. પુસ્તકમ, દૂરભાષ્ય, સંગણકમ અને દૂરદર્શન. બરાબર? આમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો દૂરભાષ્ય, સંગણકમ અને દૂરદર્શન જે બીજયુક્ત નામ છે.
તો પુસ્તકમ એટલે કે પુસ્તક આ અલગ પડતો શબ્દ છે બરાબર તો અહીંયા શબ્દ જૂથોમાંથી અલગ પડતા શબ્દ શોધો એ આ પ્રમાણે આપણે શબ્દ આપેલા હોય તો એમાંથી અલગ પડતો શબ્દ આ રીતે શોધવાનો છે અહીં આ પાઠ પૂરો કરીએ છીએ